નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 4 સુધી ગણતરી જોઈ. આપણે અવિભાજ્ય અવયવીકરણની રીત જોઈ. આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી અને આપણે તેનું વર્ગમૂળ કેવી રીતે શોધી શકીએ છીએ એના વિશે આપણે જોયું. હવે આપણે સ્વાધ્યાય 6.3નો દાખલા નંબર 5 એની ગણતરી કરવાની છે. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો આપણને જે સંખ્યા આપેલી છે, આપણને એ જે સંખ્યા આપેલી છે 252, 180, 1008, 2028, 1458, 1620, આ બધી જ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પણ આ બધી સંખ્યાને કોઈ એવી નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને છે. તો આપણે નાનામાં નાની સંખ્યા શોધવાની છે, ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી પરિચિત છીએ કે આપેલી સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડવા. અવિભાજ્ય અવયવ એટલે જેનું વધારે વિભાજન શક્ય ન હોય, એટલે જેના પછી અવયવ ન પડી શકે. 2, 3, 5, 7 આ બધા અવિભાજ્ય અવયવ છે. તો દરેક જે સંખ્યા છે બરોબર, એમાં આવા અવિભાજ્ય સંખ્યા, આવા અવિભાજ્ય અવયવ છે એ સમાવિષ્ટ હોય છે. દાખલા તરીકે આપણે 12 લઈએ તો 12 છે એના અવિભાજ્ય અવયવ શું પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 2 4 3 12. ચાલો સૌથી પહેલો દાખલો આપણે ગણીએ. સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 5 એનો પહેલો દાખલો છે 252. ચાલો 252 છે એના આપણે પહેલા અવયવ પાડીએ. તો અવયવ પાડવા માટે આપણે શું કરશું? સૌથી પહેલા 252 છે એનો ભાગ 2 વડે ચાલશે, કારણ કે એકમનો અંક 2 છે. આની પહેલાના લેક્ચરમાં પણ મેં તમને કહેલું કે 2ની વિભાજ્યતાની ચાવી છે. કઈ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ? જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે ભાગી શકાય. તો આપણે 252 છે એને સૌથી પહેલા 2 વડે ભાગીએ. તો 2 એકુ 2, 2 2 4, વધી 1, 12 સાથે જોડો, એટલે 1 2 સાથે જોડો એટલે 12 થશે, 2 6 12. પાછો આપણે 2 વડે ભાગ ચલાવીએ. 2 6 12 અને 2 3 6. ચાલો હવે 2 વડે ભાગ ચાલશે નહીં, હવે આપણે 3 વડે ભાગ ચલાવવો પડશે. 3 2 6 3 1 3, 3 7 21. હવે આપણે 252 છે એના અવિભાજ્ય અવયવ લખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. ધ્યાનથી જુઓ, આપણે આગળ અવિભાજ્ય અવયવીકરણની રીતે આપેલી સંખ્યાઓના વર્ગમૂળ શોધેલા છે. એમાં આપણને દરેક અવિભાજ્ય અવયવ છે એની જોડી મળે છે, એટલે જોડ મળે છે. એટલે અહીં 2 છે જોડમાં છે, 3 જોડમાં છે, પણ 7 એ જોડમાં નથી. અહીં અવિભાજ્ય અવયવ 7ની જોડ નથી, એટલે 7 2 વાર નથી. 252ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 7 એક વાર જ મળે છે. 7 કેટલી વાર હોવું જોઈએ? 2 વાર, તો જે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. પણ એ 7 એક વાર છે, એટલે આપણે શું કરવું પડશે? તેથી 252 ને 7 વડે ગુણવી પડે. બરાબર, 252 છે એને 7 વડે ગુણવી પડે અથવા 7 વડે ગુણવા પડે. બરાબર, 252 છે એને 7 વડે સંખ્યા લખીએ તો ગુણવી પડે, 252 ને 7 વડે ગુણવા પડે. ચાલો 252 છે એને 7 વડે આપણે ગુણીએ. તો 252 ગુણ્યા 7. તો આપણે ડાબી બાજુ 7 વડે ગુણાકાર કરેલો છે, તો જમણી બાજુ પણ આપણે ગુણાકાર કરશું. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ને 7 ગુણ્યા 7.
ચાલો 252 ને 7 વડે ગુણવા પડે એટલે 252 ને 7 વડે ગુણવાથી આપણને શું મળે છે? 7 2 14 વધી 1 7 5 35 35 ને 1 36 વધી 3 7 2 14 14 માં 3 ઉમેરો 17 1764 આ બાજુ આપણને શું મળે છે? 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. ચાલો 1764 છે એને વર્ગમૂળમાં લખીએ. શું થશે? આ બાજુ આપણે વર્ગમૂળ કરીએ એટલે વર્ગ છે દૂર થશે એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 1764 બરાબર 42. આ ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા 3 એટલે 6 6 7 42. તો 252 છે એને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને. ખાસ સમજો 252ના અવિભાજ્ય અવયવ પાડવામાં આવે ત્યારે 2ની જોડ મળે છે, 3ની જોડ મળે છે, પણ 7ની જોડ મળતી નથી. હવે અહીં તમે અવયવ પાડો ત્યારે તમે આ રીતે પણ લખી શકો. મેં લાઇનિંગ કરેલી નથી પણ તમે અલગ કરવા માટે આ રીતે પણ લખી શકો. બરાબર? બે રીતે લખી શકો. બરાબર? લાઈન ન કરો તો પણ ચાલે, લાઈન કરો તો પણ ચાલે. બરાબર? ચાલો તો 2ની જોડ મળે, 3ની જોડ મળે છે, પણ 7ની જોડ મળતી નથી. એટલે આપણે શું કરવું પડે? 252 ને 7 વડે ગુણવા પડે. 252 ને 7 વડે ગુણીએ જ, ડાબી બાજુ 7 વડે ગુણીએ જ, જમણી બાજુ 7 વડે ગુણીએ જ. કારણ કે 252 છે એના અવયવ શું છે તો કે હું લાઈન કરી દઉં છું. આ 252 અને એના અવયવ આ ખાલી સમજવા માટે મેં લાઈન કરેલી છે. તમારે આ રીતે લાઈન કરવાની નથી. 252ના અવયવ છે 2 2 4 3 12 3 36 7 252 અને બે બાજુ આપણે 7 વડે ગુણાકાર કરીએ છીએ. ડાબી બાજુ આપણે 1764 મળશે, જમણી બાજુ 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ, ત્રણેયનો ગુણાકાર કરશું એટલે આપણને બે પ્રશ્ન પૂછેલા છે. પહેલું કે આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને, અને બીજું કે જે પૂર્ણ વર્ગ સંખ્યા મળે એનું વર્ગમૂળ પણ આપણે શોધવાનું છે. એટલે 1764 છે એનું વર્ગમૂળ કેટલું મળે આપને? 4200. હવે તમારે એક નીચે અહીં લાઈન લખવાની છે. બરાબર? હું જે બોલું કે આમ 252 ને 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. કે 252 ને નાનામાં નાની સંખ્યા, બરાબર, નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી જે સંખ્યા મળે તે પૂર્ણ વર્ગ બને. એટલે 252 પૂર્ણ વર્ગ નથી, પણ એને 7 વડે ગુણીએ ત્યારે 1764 મળે છે, એ પૂર્ણ વર્ગ છે. તો ચાલો અહીં લાઈન લખી જ દઉં. બરાબર? આમ 252 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. 252 ને આપણે 7 વડે ગુણીએ જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ બને અથવા પૂર્ણ વર્ગ હોય. એટલે 1764 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. 252 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ એને 7 વડે ગુણવામાં આવે ત્યારે 1764 મળે છે, એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 2, 180. આપણે સૌથી પહેલા 180 છે એના અવિભાજ્ય અવયવ પાડીશું. 2 વડે ભાગ ચાલશે, 2 9 18 ને 0. પાછા 2 વડે ભાગ ચાલશે, 2 4 8 અને 2 5 10. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે એકમનો અંક 5 છે, બેકી નથી. આ 5 છે એકી સંખ્યા છે. બરાબર? એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. તો 3 વડે ભાગ ચલાવશું આપણે. ચાલો 3 એકુ 3 વધી 1 3 5 15, 3 5 15 અને 5 એકુ 5. તો 180 છે એના આપણે અવયવ પાડીએ. શું મળે છે આપણે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5.
આપણે 180 ના અવિભાજ્ય અવયવ પાડ્યા, એમાં 5ની જોડ મળતી નથી. અહીં અવિભાજ્ય અવયવ 5ની જોડ નથી, તેથી 180 ને 5 વડે ગુણવા પડે. ચાલો 180 ને 5 વડે ગુણીએ આપણે, એટલે 180 ગુણ્યા 5. આ બાજુ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ડાબી બાજુ ને જમણી બાજુ બે બાજુ આપણે 5 વડે ગુણાકાર કરેલો છે. 18 5 90 અને 1 0 એટલે 900. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. ચાલો વર્ગમૂળ મેળવવાનું છે આપણે 900નું. એટલે શું કરશું તો કે આ બાજુ વર્ગ છે એ દૂર થશે. 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ચાલો 900નું વર્ગમૂળ કેટલું મળે તો કે 5 3 15 2 30. એટલે 900નું વર્ગમૂળ આપણને કેટલું મળે છે? 30 મળે છે. બરાબર. ચાલો અહીં કઈ લાઈન લખવાની તમને ખ્યાલ જ છે, તમે લાઈન લખી નાખજો. આમ 180 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. એટલે 180 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ જ્યારે 180 ને 5 વડે ગુણવામાં આવે ત્યારે જે સંખ્યા મળે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે 900 પૂર્ણ વર્ગ સંખ્યા છે. 900નું વર્ગમૂળ નીકળી શકે. કેટલું મળે છે આપણે? 900નું વર્ગમૂળ 30. બરાબર. ખાસ સમજો, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું જ વર્ગમૂળ આપણને મળી શકે. બરાબર. એટલે પૂર્ણાંકમાં, કારણ કે આપણે આગળ બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા છે એની વ્યાખ્યા જોઈ હતી. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? બરાબર. આપેલી સંખ્યા કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ હોય એટલે અહીં જે પૂર્ણ વર્ગ સંખ્યા છે બરાબર 900, એનું વર્ગમૂળ આપણને શું મળે? 30 મળે છે પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે એક આગળ આપણે ટોપિક જોયો તો -1નો વર્ગ શું મળે છે આપણને? +1 મળે છે. તો -1નો વર્ગ કરતાં આપણને 1 મળે છે, તો -1 છે એ 1નું વર્ગમૂળ છે. બરાબર. એટલે આગળ ભાગાકારની રીતે આપણે જોશું. બરાબર. આમ તો દરેક સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે છે, પણ અહીંયા આપણે એવી પૂર્ણ વર્ગ સંખ્યાની ચર્ચા કરવાની જ કે જેનું વર્ગમૂળ પૂર્ણાંકમાં મળે છે આપણને. બરાબર. ચાલો દાખલા નંબર 3 જોઈએ. 1008. 1008 છે, આપણે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. ચાલો 2 વડે ભાગ ચલાવશું. સૌથી પહેલા 2 5 10 0 અને 2 4 8. પાછું 2 વડે ભાગ ચાલશે. 2 2 4 2 5 10 2 2 4. ચાલો પાછું 2 વડે ભાગ ચાલશે. 2 1 2 2 2 4 અને 2 6 12. ચાલો 2 વડે ભાગ ચાલશે. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે એકમનો અંક છે, બેકી નથી. હવે 3 છે એટલે આપણે 3 વડે ભાગ ચલાવશું. 3 2 6 3 1 3. ચાલો 3 7 21 અને પાછું આપણે 7 વડે ભાગ ચલાવશું. 7 1 7. તો ધ્યાનથી જુઓ, 1008ના અવિભાજ્ય અવયવ પાડવામાં આવે ત્યારે આપણને કોની જોડ મળતી નથી? 7ની. બરાબર. કોની જોડ મળતી નથી? 7ની. સૌથી પહેલા આપણે અવયવ લખી નાખીએ. 1008 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. અહીં અવિભાજ્ય અવયવ 7ની જોડ નથી, તેથી 1008 ને 7 વડે ગુણવા પડે. ચાલો 1008 છે ને આપણે 7 વડે ગુણીએ. 1008 ગુણ્યા 7. આ બાજુ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. ચાલો અહીંયા આપણને કેટલું મળશે? 7 8 56 5 0 ને 7 1 7. આ બાજુ 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ને ગુણ્યા 7 નો વર્ગ. ચાલો 70 56
એનું વર્ગમૂળ કેટલું મળશે આપણને? તો કે વર્ગમૂળ લખીએ એટલે વર્ગ દૂર થશે, 2 2 4 3 12 7 84, 70 56 એનું વર્ગમૂળ કેટલું મળે આપણને? 84. તો 1008 છે એને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. ખાસ સમજજો, બરાબર. આપણે શું મેળવવાનું છે? એવી નાનામાં નાની સંખ્યા કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને અથવા પૂર્ણ વર્ગ હોય. તો 1008 છે એને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવામાં આવે તો મળતી સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ હોય. તો 180 છે એને 5 વડે ગુણવામાં આવે એટલે 900. જો મેથડ સમજજો ખાસ. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના છે, અવિભાજ્ય અવયવ, બરાબર. અને અવિભાજ્ય અવયવ પાડીએ એમાં જે જોડમાં ન હોય એના વડે ગુણાકાર કરવાનો છે. એટલે આપણે 180 છે એના અવિભાજ્ય અવયવ પાડીએ તો આપણને શું મળે? અવિભાજ્ય. અવિભાજ્ય ખ્યાલ છે ને? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, એક અને એક સંખ્યા પોતે, એને અવિભાજ્ય કહેવાય. 2 છે, 3 છે, 5 છે, 7 છે, એ અવિભાજ્ય સંખ્યા છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 4, 2028. તો સૌથી પહેલા આપણે શું કરશું? 2028 ના અવિભાજ્ય અવયવ પાડશું. 2 વડે ભાગ ચાલશે, એકમનો અંક 8, 2 × 2 0, 2 × 2 2 4 8. ચાલો 2 વડે ભાગ ચાલશે, 2 5 10, ભાગની આલે 0 અને 7. ચાલો હવે 507 છે એને કઈ સંખ્યા વડે ભાગી શકાય? 3ની વિભાજ્યતાની ચાવી મેં તમને કહેલી છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 507 છે એના અંકોનો સરવાળો કરો, 7 + 5 12 થાય. 12 ને તમે 3 વડે ભાગી શકો? જવાબ આવશે હા. તો 507 છે એને પણ આપણે 3 વડે ભાગી શકીએ. ચાલો 3 વડે ભાગીએ જ. 3 × 3, 5 માંથી 3 બાદ 2, 2 ને 0 સાથે જોડીએ એટલે 20, 3 6 18, 20 માંથી 18 બાદ 2 27 થશે, 3 9 27, બરાબર. ચાલો હવે તો કે હવે 3 વડે ભાગી શકાતી નથી, કારણ કે 9 ને 6 15 ને 1 16, બરાબર. તો આપણે 7 5 વડે નથી ભાગી શકતા, 7 વડે 11 વડે એ રીતે, પણ 169 છે, બરાબર, એ 13નો વર્ગ છે એટલે 13 વડે ભાગ ચાલશે. 13 × 13 અને અહીંયા આવશે 13 × 13. તો 2028 છે એના અવિભાજ્ય અવયવ આપણે લખીએ. શું મળે આપણને? 2028 બરાબર 2 × 2 × 3 × 13 × 13. ચાલો અહીં અવિભાજ્ય અવયવ 3ની જોડ નથી, તેથી 2028 ને 3 વડે ગુણવા પડે. 2028 × 3 બરાબર 2 × 2 × 3 × 3. 3 વડે ગુણી નાખ્યા છે આપણે એટલે 3 પછી જ લખી નાખીએ અને ગુણ્યા 13 × 13. ચાલો અહીં ગુણાકાર કરશું. 28 3 84, 0 ને 6. અહીં મળશે આપને 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 13નો વર્ગ. ચાલો 60 84નું આપણે વર્ગમૂળ લખીએ એટલે વર્ગ દૂર થશે. 2 × 3 × 13. 60 84નું વર્ગમૂળ કેટલું મળશે? 3 2 6 13 6 78. તો 78 છે એનો વર્ગ કરતાં 60 84 મળે અને 60 84 છે એનું વર્ગમૂળ કેટલું મળે? 78. એટલે આપણે એવી નાનામાં નાની સંખ્યા તો શોધવાની જ છે. એ ઉપરાંત આપણને જે પૂર્ણવર્ગ સંખ્યા મળે એનું વર્ગમૂળ પણ આપણે શોધવાનું છે. એટલે અહીંયા આપણે પૂર્ણવર્ગ સંખ્યા કઈ મળે? 60 84. ખાસ સમજજો,
2028 છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે એના અવિભાજ્ય અવયવ પાડીએ ત્યારે જે બધા જ અવિભાજ્ય અવયવ છે એની જોડ મળતી નથી. 2ની જોડ મળે છે, 3ની જોડ મળે છે, પણ 3ની જોડ મળતી નથી. 3ની જોડ હોવી જોઈએ તો જે પૂર્ણ વર્ગ બને. એટલા માટે શું કરવાનું છે તો કે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 3 વડે ગુણાકાર કરેલો છે, કારણ કે આપણે પ્રશ્નમાં જે કહેલું છે કે કઈ સંખ્યા વડે ગુણવાથી, એટલે 2028ને 3 વડે ગુણીએ તો 6084 મળે છે. એનું વર્ગમૂળ કેટલું છે 78, એટલે 6084 કેવી સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચાલો ત્યાર પછીનો જે દાખલો છે એ છે 1458. તો આપણે 1458 છે એના અવયવ પાડીએ. 2 વડે ભાગ ચાલશે, એકમનો અંક 8, 2 7 14, 2 2 4 1, 2 9 18. ખાસ સમજજો, ગુણાકારમાં કોઈ ભૂલ થશે બરાબર, એટલે ભાગાકારમાં ભૂલ થશે તો તમારો જવાબ સાચો નહીં આવે બરાબર. અહીં આપણે 2 વડે ભાગ ચલાવીએ છીએ એટલે 2 7 14 બરાબર, 2નો 7 વડે ગુણાકાર કરીએ એટલે 14 મળે. ભાગાકાર જ કરવાનો, તમારે આ રીતે જ કરવાનો છે. 1458 એનો 2 વડે ભાગે એટલે 2 7 14 બરાબર, પછી 5 એટલે 2 2 4 અને પછી 18 એટલે 2 9 18, એટલે 729 ગુણ્યા 2 એટલે આપણને શું મળે 1458. ચાલો હવે 2 વડે ભાગ ચાલતો નથી, કારણ તો કે એકમનો અંક કેટલો છે 9. આપણને એકમનો અંક જોઈને જ ખ્યાલ આવી જાય કે 2 વડે ભાગ ચાલશે કે નહીં ચાલે. એ 9 છે જે એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. ત્રણેયનો સરવાળો કરીએ, 9 + 2 11 + 7 એટલે 18. ચાલો 3 વડે ભાગ ચાલશે, 3 2 6 1 3 4 12 3 3 9. ચાલો પાછો આપણે 3 વડે ભાગ લાવીએ, 3 8 24 3 1 3. ચાલો 3 27 3 9 3 3 3 1. તો અહીંયા આપણે 1458ના અવિભાજ્ય અવયવ લખી નાખીએ. એમાં 3 કેટલી વાર 6 વાર આવે એટલે 2 1 વાર, એટલે 2 1 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 6 વાર ને 2 1 વાર, એટલે 6 વાર એટલે 3ની આપણે 2 જોડ મળે છે, 3 જોડ મળે છે, 1 જોડ 2 જોડ અને 3 જોડ. અહીં અવિભાજ્ય અવયવ 2ની જોડ નથી, તેથી 1458ને 2 વડે ગુણવા પડે. 1458 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ચાલો 2 વડે આપણે ગુણ્યા છે એટલે શું થાય, 2ની જે જોડ નથી મળતી હવે મળે છે બરાબર. 2ની 1 જોડ અને 3ની 1 2 ને 3 જોડ મળે બરાબર. ચાલો ગુણાકાર કરીએ, 2 નો 8 સાથે 2 8 16 વધી 1, 2 5 10 માં વધી ઉમેરી એટલે 11 વધી 1, 2 4 8 માં 1 ઉમેરી એટલે 9, 2 1 2. ચાલો 29 16 આપને મળે છે. આ બાજુ 2 નો વર્ગ, જમણી બાજુ 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. 29 16નું આપણે વર્ગમૂળ કાઢવાનું છે, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ચાલો 29 16 એનું વર્ગમૂળ આપણને શું મળે 2 3 6 3 18 3 54. એટલે 29 16 છે એનું વર્ગમૂળ આપણને કેટલું મળે 54 મળે બરાબર. તમારે મેથડ યાદ રાખવાની છે. સૌથી પહેલાં જે આપેલી સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડવાના બરાબર. અવિભાજ્ય ખાસ સમજજો, આપણે અવિભાજ્ય અવયવ એટલે એવા અવયવ કે પછી એના અવયવ પડતા ન હોય, એટલે 2 3 5 7 એવા જ અવયવ આવશે બરાબર. શરૂઆત 2 થી જ કરવાની, પહેલાં 2 થી ભાગ ચાલવો જોઈએ, પછી 3 થી, પછી 5 થી, પછી 7 થી, એ રીતે. અને તમને ખ્યાલ હોવો જોઈએ કે 2 વડે ભાગ ચાલશે કે નહીં. સૌથી પહેલાં આપેલી સંખ્યાનો એકમનો અંક જોવાનો, જે બેકી હોય તો 2 વડે ભાગ ચાલશે. પછી આપેલી સંખ્યા જે મળેલી સંખ્યા એના અંકોનો સરવાળો કરવાનો, એટલે 2 3 5 7 એ રીતે જે ક્રમશઃ અવિભાજ્ય સંખ્યા છે એના વડે ભાગાકાર કરવાનો છે, એટલે આપણે 1458ના અવિભાજ્ય અવયવ મળશે. અને એ અવિભાજ્ય અવયવમાં જે જોડમાં ન હોય એવી સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. 3ની 3 જોડ મળે છે, આ 3ની 1 જોડ 2 જોડ અને 3 જોડ. 2ની બરાબર 1 જોડ મળતી નથી, એટલે 2ની જોડ નથી.
બરાબર, જોડમાં હોવો જોઈએ. એટલે 2 એકલો જ છે, બરાબર. તો 2ની જોડ માટે શું કરવું પડશે? 2 વડે ગુણાકાર કરવો પડશે. 2 વડે ગુણાકાર કરવાથી શું મળે આપણે? 29 16 મળે. પછી એનું વર્ગમૂળ કાઢવાનું. પણ જો ગણતરીમાં ક્યાંય ભૂલ થશે, ખાસ સમજો, ગુણાકારમાં અહીંયા આપણે ગુણાકાર થાય છે, અહીં ભાગાકાર થાય છે, એટલે ગુણાકાર ભાગાકારમાં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. અવિભાજ્ય અવયવ, બરાબર, એ આપણને ખાસ ખ્યાલ હોવા જોઈએ. કારણ કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ છે એ 2 અથવા 2 થી વધારે હોય. એટલે એક તો હોય જ, દરેકનો એક અવયવ એક તો હોય જ. પણ એ સિવાય ધારો કે 2 છે તો 2ના અવયવ 2 જ છે, 2 ને 1, પણ એક સિવાયના 2 જોઈએ, બરોબર. તો એક સિવાયના 2 હોય તો જ વિભાજ્ય કહેવાય. એટલે 2 અવિભાજ્ય સંખ્યા છે, 3 અવિભાજ્ય સંખ્યા છે, 5 અવિભાજ્ય સંખ્યા છે, 9 એના આપણે અવયવ મળે છે 3 ગુણ્યા 3, બરોબર. એટલે 9 છે એ વિભાજ્ય છે, અવિભાજ્ય નથી. ચાલો ત્યાર પછી દાખલા નંબર 6, 1620. ચાલો સૌથી પહેલા આપણે 1620 છે એના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 8 16, 2 × 2 ને 0. ચાલો હજી 2 વડે ભાગ ચાલશે. 2 4 8, ભાગ ને 0 ને 5 10. હવે 405 છે સંખ્યાને જોતા જ આપણે ખ્યાલ આવી જાય કે 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ એકમનો અંક શું છે? 5. ચાલો 3 વડે ભાગ ચાલશે. જો અહીં ભૂલ નથી કરવાની, તમે શું કરો, એકમનો અંક 5 જોઈને 5 વડે ભાગ ચલાવો, પણ તમારે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. 5 + 4 એટલે 9 મળે છે. તો 9 છે એ 3 વડે વિભાજ્ય છે, 3 વડે ભાગી શકાય છે. તો આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. એટલે 405 છે એને આપણે 3 વડે ભાગવાના. એટલે 3 × 1 3, 3 × 3 9 ને 3 × 5 15. ચાલો હજી 5 + 3 8, 8 + 1 9, એટલે હજી 3 વડે ભાગ ચાલશે. 45 3 135, 15 3 45, 3 5 15, 5 1 5. ચાલો 1620 છે અને આ વિભાજ્ય અવયવ શું મળે છે? 2 × 2 × 3 × 3 × 3 × 3 × 5. અહીં અવિભાજ્ય અવયવ 5ની જોડ નથી. તેથી 1620 ને 5 વડે ગુણવા પડે. ચાલો 1620 છે એને આપણે 5 વડે ગુણીએ, એટલે 1620 × 5. આ બાજુ આપણને 2 × 2 × 3 × 3 × 3 × 3 × 5 × 5. ચાલો અહીં ગુણાકાર કરશું. 0 5 2 10, 16 5 80 ને 81. અને આ બાજુ 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. ચાલો 81 100 નું આપણે વર્ગમૂળ કાઢીએ. વર્ગમૂળમાં લખશું 81 100, એટલે બે બાજુ વર્ગમૂળ જ આવે છે, આ બાજુ વર્ગ દૂર થઈ જશે. એટલે 2 × 3 × 3 × 5. ચાલો 2 3 6, 6 3 18, 18 5 90. 81 100 છે એનું વર્ગમૂળ આપણને શું મળે? 90. તો આપણે છેલ્લી લાઈન શું લખવાની છે? આમ 1620 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એટલે આ બધી જે સંખ્યાઓ આપણે આપેલી છે પૂર્ણ વર્ગ નથી, પણ એને કોઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને. તો આપણે એવી સંખ્યા શોધવાની છે. કઈ રીતે શોધી શકીએ? સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના છે. ત્યાર પછી જે જોડમાં ન હોય એવી નાનામાં નાની સંખ્યા વડે એનો ગુણાકાર કરવાનો છે. એટલે 1620ના આપણે અવયવ પાડેલા છે, 5ની જોડ મળતી નથી એટલે 5 વડે ગુણાકાર કરેલો છે. ડાબી બાજુ ગુણાકાર કરવાથી 8100 મળશે, જમણી બાજુ 5ની જોડ મળી જશે. એટલે પૂર્ણ આ જે 1620 છે ને 5 વડે ગુણીએ એટલે 8100 મળે છે. એ પૂર્ણ વર્ગ જ છે, પણ એનું પછી વર્ગમૂળ શોધવાનું છે. આપણે જો વર્ગમૂળ પણ શોધવાનું કહેલું છે. તો અહીંયા આપણે એવા દાખલાની ગણતરી કરેલી છે કે આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને. પણ હવે પછીના લેક્ચરમાં આપણે એવી સંખ્યા શોધવાની છે કે જેના વડે ભાગવાથી, એવી નાનામાં નાની સંખ્યા જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય.